કેમ છો મિત્રો? મજામાં? વરુણ ચાલો તમારું હાર્દિક સ્વાગત કરું છું એક નવા વિડીયોમાં. ઘણા સમય પછી આજે આપણે વિડીયો બનાવી રહ્યા છીએ. કાંઈક અલગ ફીલ થાય છે કેમાં યુટ્યુબમાં. તમને મિત્રો મારે જણાવવાનું છે કે ઘણા વિદ્યાર્થીઓ કોન્સ્ટેબલની તૈયારી કરે છે, ઘણા પહેલી વાર તૈયારી કરે છે કે અમારા પાર્ટ બીમાં, મતલબ એ પાર્ટમાં તો બધાને ખબર છે ગણિત રીઝનિંગ છે, પણ પાર્ટ બીમાં સારા એવા માર્ક્સ કવર થતા નથી. અમારા પાર્ટ બીમાં સારા એવા માર્ક્સ ક્યાંથી કવર કરવા જોઈએ? હું તમને થોડું સજેસ્ટ મારી રીતના કરવાનો છું, બરોબર, જે તમારે ફોલો કરવું જોઈએ. કેમ કે આમાં ઘણા પાર્ટ જવાબદાર હોય. તમે નગરું એ પાર્ટમાં મથો ગણિત રીઝનિંગમાં, એમાં ભેગું ન થાય. પાર્ટ બી પણ આપણો મજબૂત થોડોક હોવો જોઈએ, બરોબર. હું તમને મારી રીતના કહીશ કે આ વસ્તુ તમે વધારે પૂરતી ફોલો કરો અને આ રીતના થોડોક તમે નિયમ અપનાવો તો તમારે અવશ્ય પાર્ટ બીમાં માર્ક્સમાં તમને 100% ફાયદો થશે. હવે તમને વાત એ કરું, પહેલા તમે રહ્યા ને એકવાર સારી જીસીઆરટી વાંચી નાખજો. 6 થી 12 ની જીસીઆરટી પાઠ્યપુસ્તક એકવાર સારી વ્યવસ્થિત વાંચી નાખજો. પછી તમે કોઈ પણ પબ્લિકેશનની બુકો લીધી હોય એ તમારે વાંચવાની છે. પણ તમે કોઈ પણ વસ્તુ વાંચો ને એનું સતત તમારે રિવિઝન કરવું પડશે. તમે જેટલું રિવિઝન ઓછું કરશો ને એટલું તમને પ્રોબ્લેમ રહેશે. તમે રિવિઝન સારા કરશો તો તમને વાંધો નહીં આવે. ના ઘણા ક્વેશ્ચન તમને આવડતા છે છતાં પણ તમે ખોટા પાડશો. અને માની લો કે બંધારણ 30 માર્કનું છે, એટલે એવા સબ્જેક્ટમાં વધારે બધું ભારણ દેવાનું કે એમાં આપણે માર્ક કવર થવા જોઈએ, એમાં એક માર્ક આપણો ખોટો પડવો ન જોઈએ, બરોબર. બંધારણ સારી રીતના કરવાનું. અને બીજી વાત એ કરું કે એક તમારે મોક ટેસ્ટ તમારે બહુ જ આપવાની છે. કેમ કે જેટલી તમે મોક ટેસ્ટ આપશો ને એટલો ફાયદો થશે. તમે એટલા એમસીક્યુ સોલ્વ કરો, એટલી મોક ટેસ્ટ આપો, એટલા એમસીક્યુ સોલ્વ કરો કે ત્યારે તમે પેપર દેવા જાઓ કોન્સ્ટેબલ, ત્યારે કોઈ પણ તમારે હું એમસીક્યુ આવે તમને એવું લાગુ છે કે જૂનું હોય, આ તમે વાંચેલો છે, તમને બધા આવડી જવા જોઈએ. એટલી મોક ટેસ્ટ આપો. બનતા સુધી એમસીક્યુ સોલ્વ કરો, જૂના પીવાયક્યુ સોલ્વ કરો. ખાસ બીજી વાત કઈ કરું, પીવાયક્યુ સોલ્વ કરો. જૂના જેટલા પણ પીવાયક્યુ છે એને વ્યવસ્થિત રિફર કરો, જૂના પેપર જુઓ અને કોઈ પણ ટોપિક વાંચો એને તમે યુટ્યુબમાં વિડીયો જોઈને તમે રિવિઝન કરો, જેથી તમને બહુ ઉપયોગી થાય. માની લો આપણે આ પેપર સેટ છે, આપણે બનાવેલા પેપર સેટ છે, આ 10 સેટ આપણે બનાવ્યા જીસીઆરટી ના એકદમ છે. હવે આ પાયો છે, સમજાણું? આ એકદમ એડવાન્સ લેવલ અમે બનાવ્યા છે. 10 પેપર સેટ, બધા એક પેપર સેટ ને 100 માર્કનું છે. તમે જુઓ આ બધા હેર રાઇટિંગ બધા છે, 10 સેટ મેં બનાવ્યા છે. હવે આ તમે કરો ને એટલે તમારે 6 થી 10 નું જીસીઆરટી કમ્પ્લીટ થઈ જાય. તમે વ્યવસ્થિત તમે જો જીસીઆરટી વાંચ્યું હોય તો તમારા એમસીક્યુ સોલ્વ કરી શકો. તમારે જોતા હોય વોટ્સઅપ નંબર દેખાય છે એ મેસેજ કરજો. પણ તમારે મતલબ મારું કહેવાનું એવું છે કે તમારે ટૂંકમાં જે જીસીઆરટી છે પેલા એ મજબૂત કરવાની છે. પછી તમે કોઈ પણ બંધારણ સારું, મતલબ જો એક નિર્મિત પટેલ સર છે એમાં આપણે યુટ્યુબમાં એમનું તમે વ્યવસ્થિત સિરીઝ ફોલો કરો, એની સારી નોટ્સ બનાવો, બરાબર, વારંવાર રિવિઝન કરો. તમે કોઈ પણ ટોપિક વાંચ્યો ને અઠવાડિયે તમારે રિવિઝન કરવું જ પડશે. કેમ કે તમે જેટલું રિવિઝન કરશો ને એટલો ફાયદો થશે. મારે નજર એ છે પેલા મોક ટેસ્ટ આપો, જેટલી મોક ટેસ્ટ આપો, જેટલા એમસીક્યુ સોલ્વ કરો એ બધું તમને મદદરૂપ થશે. કેમ કે હું જે ઘણા વિદ્યાર્થીઓ જે પાસ થયા હોય રિવ્યુ જાણતો હોય, બરાબર, એ લોકો મને ફોન કરતા હોય, બધા દેવા ફોન કરતા હોય, કહેતા હોય હું બસ થોડુંક એને સ્ટેટસથી જાણું કે ભાઈ તમે કઈ રીતના નિયમ ફોલો કરતા હતા, શું કરતા હતા, જેથી પણ અમારા બીજા કોઈ વિદ્યાર્થીઓ છે એ લોકોને અમે સજેસ્ટ કરીએ. એ લોકો બધાને પોતપોતાનું મંતવ્ય જણાવતા હોય છે કે અરુણભાઈ આ રીતે એમ કરતા હતા. કેમ કે મોક ટેસ્ટ એટલે શું થાય કે તમને ખબર પડે. તમે ઇતિહાસ વાંચો, તમે ઇતિહાસના ગમે એમસીક્યુ સોલ્વ કરો, બરોબર, અને ખાસ તમે રિવિઝન વધારે પૂરતું કરો. અને બીજી વાત એ કરું, જો આ પેપર સેટ છે આપણા બનાવેલા, આ પણ તમને પાર્ટ બીમાં બહુ ઉપયોગી બનશે. આપણી આ બધી બુક્સ છે, આપણે બુક્સ વાળાની બહુ માર્કેટમાં છે. આ બુક્સ બધી આપણી આ કોન્સ્ટેબલ પાર્ટ 2 ની જ બુક્સ છે. હવે આ તમે જો આ જીસીઆરટી ના બેઝિક એમસીક્યુ છે, આ શોર્ટ નોટ બંધારણની છે, મિની બંધારણ છે, આ વિજ્ઞાન છે કોન્સ્ટેબલનું, આ જીસીઆરટી બુક 7 થી 12 ની થિયરી બુક છે, આ 7 થી 12 ની ભૂગોળ છે થિયરી બુક છે, પછી આ પીવાયક્યુ છે, બરાબર, જૂના પૂછાયેલા પ્રશ્નો છે, આ થિયરી વાળી હેર રાઇટિંગ આ જીસીઆરટી છે, પછી આ 0 to પેપર સેટ છે, આ કરંટ જૂનું છે, બરોબર, આ ગુજરાતના જિલ્લા છે. એટલે આ બધી બુક્સ ને આ પણ તમને પાર્ટ બીમાં બહુ મહત્વની ઉપયોગી બનશે. કેમ કે ત્યાં તમને વોટ્સએપ નંબર આપેલો છે ને મેસેજ કરું અને એકવાર આ બુક લઈ લઈ, બહુ જોરદાર છે. પાર્ટ બીમાં તમારે હાવ જેને લોચા પડતા હોય ને, પાર્ટ એ હાવ પાર્ટ બીમાં હાવ લોચા હોય, એ માટે આ બુક લઈને બહુ ઉપયોગી છે. ખાસ તમને બધાને વિનંતી છે કે આ બુક પણ લઈ લો, તમને પાર્ટ બીમાં માર્ક કવર કરશે. અને માત્ર કાંઈક 109 રૂપિયા પ્રાઇસ છે બધી બુકો. 10 બુકો આવશે, 10 બુકની પીડીએફ તમને વોટ્સએપમાં મળશે અને એની તમને પ્રિન્ટ તમારા મિત્રને ગમે તેમ કરી શકશો, તમે પ્રિન્ટ કાઢી શકશો, તમારા મિત્રને પણ મોકલી શકશો. એટલે ખાસ લઈ લીજો, બરોબર. બાકી તમે વધારે બધું જેટલું રિવિઝન કરશો એટલું તમને પાર્ટ બીમાં ફાયદો થશે. જય માતાજી.